પણ હું કહું ચોક કદાચ કેટલા ભાઈ ઓના 20 રૂપિયા. વિચારું હો ચેલા લાયા ભાઈ અમે નહીં લાયા, આ તો કોકા કોલા કંપની વાળાએ આપ્યું. એવું હોય એમ? હા તે મફત આલ્યું? હા, એનો સામાન રાખવાનો વેચવાનો એટલે આપો. હું કહું એક કામ કરશો, હા 2 બિયરની બોટલ લાવ્યો તો મને ઠંડુ કરવા મિલશો? અલ્યા ભાઈ હું માર ખવડાવે કે હું તું હવે ચેકિંગ આવો તો મોય ગાલ દેશે મને. એવું હોય એમ? તો આ કશો વાંધો નહીં. તે આવડી દુકાન લઈને બે હો, શું કમાતા છો? બીજું કોઈ કરો કે નહીં કરતા સાઈડમાં? ઓ કરીએ ને ભાઈ સાઈડમાં. શાનું કરો? દલાલીનું. દલાલીનું કરો એમ? હા તે ચોય જો કે મારે મેળ આવે તો લેવી છે તમારે? ઉવા 1 મિનિટ. હા મુર્ગો હાથમાં આવ્યો, પેલી ખટલો પડી છે ને એટલે જમીન ભટકાઈ દઉં એટલે મારું એ કામ થઈ જાય અને પાર્ટીનું એ કામ થઈ જાય. મળી જશે ભાઈ. મળી જાવ? આવો છે એરિયામાં જોવા. એરિયામાં તો જો હે ને આપણી બાજુ મહેસાણા બાજુનું આપણું હોય ને તો સારું રે. હા તો મળી જાય ને, આપણા સાઈડમાં મળી જાય તમને, પણ ભાવ થોડા હાલવા પડે તમારે. ના ના ભાવ તો વધો નહીં, આપણી બાજુનું હોય તો ભાવ આપણે હાલવા તૈયાર છીએ. પળેકું બળેકું ઘાસ્યો? પળેકું તો ખાઈએ, લાવો ને. અરે યાર કોફી યાર લ્યો. ઠંડુ ઠંડુ તો આ લીધું વધો નહીં. અને બીજું તો પાવો. અરે બીજું જવા દો, ધંધાની વાત કરો કે યાર. હા ધંધા માટે જ કહું, બોલો ને. તે કરો મારું. હા તે કરી દઈએ ને, બોલો કે કેટલું બજેટ છે તમારું? કેટલામ પડે અંદાજે આપણી બાજુ વાળી? આપણી સાઈડમાં તો જેવી વસ્તુ એવા ભાવ હોય ભાઈ ઓમો તો. એવું એમ? તો અંદાજે કેટલા પૈસા તો બોલો. પૈસા તો સમજો ને હાઈટ પ્રમાણે ભાવ હોય. હા અને જેવી વસ્તુ 30 લાખ આસપાસમાં મળી રહે તમારે. 30 લાખ? હા આ તો ભાવ વધારે ના થયો ભાઈ. અરે ભાઈ પણ જેવો એરિયા એવા ભાવ લાગે. અલ્યા એરિયા પણ બૈરાના તો 30 લાખ ના હોય. બૈરું? હા અલ્યા બૈરાનું નહીં કરતો હું યાર, તાણા જમીનની વાત કરું હું. જમીનની દલાલી? તો તાણ જમીનની દલાલી કરો એમ? ઓવા. અરે 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 મિસ્ટેક થઈ જઈ. શું યાર તમે ચોખવટ કરતા નહીં? હું કીધું યાર તમે બૈરાની દલાલી કરો, બૈરો લઈ આલો લોકોને, એટલે મારે લાવવું હતું એટલે. ઓય મારો 27 વર્ષનો ઓઢો ફરે હંચો તમારા માટે હોગવા જોઈએ હું. તે હોગો પણ તો હોય તો પણ નહીં કરતા ભાઈ, અમે જમીનનું જ કરીએ ના દુકાન લઈને બેસીએ બસ. હા તો ભલે ને તમે જમીનની દલાલી કરો, એવું હારી અરે બૈરોની એ દલાલી કરો ને. પણ ટાઈમ સેટિંગ નહીં થતો ભાઈ, રવા દે ને. મો હળમાલા બહુ એટલે હાડમાલા પણ પૈસા કમાવા મળે કે યાર. પણ નથી કમાવા મારે એવા પૈસા. એ 4 પૈસા તમે કમો. એક કામ કરો, થોડા ટાઈમ માટે બૈરોની દલાલીનું ચાલુ કરો, મને એકલાને લઈ આલો બૈરું, પછી તમારે ધંધો બંધ કરવો કરી દેજો બસ. ખાલી મને એકલાને લઈ આલો. પણ તારા એકલાના બૈરો લઈ આલીને દલાલી કરું એમાં હું ભાડી લેવાનો હું પૈસા? ચમ્મુ પૈસા આલો ને યાર, દલાલી આલો કે મફત તો થોડું બૈરું લોય. અલ્યા ભાઈ નહીં કરવી મારે દલાલી, તું જવાન કર ની યાર. આ તો તમારા માટે કહું કાકા. એક વાત કહું, હું કાયો થઉં અને તને કૂટવા માંડું એ મારી ભાઈ નીકળી જા. કરો સારું રે, હજી કહું તમારા માટે. હા કરીએ હેડો તાર. બરાબર કરીએ. શું કરવાનું તું કે હેડો. બૈરું લાવવું તું, આ તો કીધું તમે કીધું મારે એવું નતું કાકા. આ પડે કોણ આ બોટલે મારે નહીં વેચવી, હવે બોલું કહેતો તો. તમે કીધું મને હું થયું કાકા, જો તમે મને એમ બોલ્યા કે આપણે દલાલીનું કરીએ, તે મારા મગજમાં એમ આવ્યું તમે બૈરોની દલાલીનું કરો, બરોબર? તે ચોખવટ થઈ જાય ને પણ. કે પણ મારા અંદરથી ઓઢો જાગી ગયો તરત કે હવે દીપા તારો મેળ પડ્યો, એટલે હવે કાકા તમે જે મને હે ને અત્યારે આ હાલ ઓય બોર્ડ મારી હો તો બૈરોની દલાલી કરી આલવામાં આવશે. તો તમે ઈ બોડી એ મારી નહીં કે જમીનની દલાલી કરવામાં આવશે? આજ તો હું આગળ પડતો આવીને કહેવા આવ્યો તને કે મારા જમીન વેચવાની તમે લેવા આવો. સારું હેડો, ના કરવું કોઈ નહીં, હું આટલા કાયા ચમ થો હતી. પણ હું કહું ચોક કદાચ
ચોથી હેડે આવે ચોથી હેડે આવે મગજનો હળમાલો કરવા માટે જ ખરાબ કરી નાખ્યું